हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। ડિપ્લોમા સેમેસ્ટર 5 ના વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ આવવાની છે, તો એની અંદર એક સરસ મજાનો સબ્જેક્ટ આવે છે ENTP, બરાબર, જેને આપણે એન્ટરપ્રેન્યોરશિપ અને સ્ટાર્ટઅપ્સ થી આપણે ઓળખીએ છીએ, બરાબર। જનરલી બધા જ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોને કોમન સબ્જેક્ટ હોય છે, તો એના માટે હવે આ સબ્જેક્ટમાં આપણે જે IMP ક્વેશ્ચન છે એના વિશે આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરતા જશું, બરાબર। જેથી છેલ્લા 10-12 દિવસ જેવું છે વ્યવસ્થિત રીતે તમે વાંચીને તૈયાર કરીને વયો જાવ તો તમને પ્રોબ્લેમ ના આવે, આરામથી તમે ઈઝીલી તમે પાસ થઈ જાવ, બરાબર। બીજા નંબરનું આ વાંચવાનો વિષય છે, બરાબર। આ બધું જ આની અંદર જે છે એ થિયરિકલ આવે છે, એટલે તમારે થોડુંક વધારે મહેનત કરવી પડશે, વાંચવું આની અંદર વધારે પડશે, બરાબર। બાકી તમે તમારી રીતે મૌલિક વિચારોથી પણ તમે લખીને આવશો તો તમે પાસ તો થઈ જ જશો, બરાબર। કારણ કે થોડુંક તમે વાંચેલું હશે તો તમે તમારી રીતે પણ તમે જો લખીને આવશો તો પ્રોબ્લેમ નહીં આવે। હવે વન બાય વન આપણે જોતા જઈએ। સૌથી પહેલા નંબરનો તમે ચેપ્ટર જુઓ તો ઇન્ટ્રોડક્શન ટુ એન્ટરપ્રેન્યોરશિપ અને સ્ટાર્ટઅપ, બરાબર। એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્ટાર્ટઅપ, બરાબર, ટોટલ 12 માર્કનું વેટેજ ધરાવે છે, ઓકે। હવે અહીંયા તમે જુઓ તો ટોટલ તમારી પાસે 8 ક્વેશ્ચન છે આની અંદર, બરાબર। આ 3-4 માર્કના પણ પૂછાય છે, અમુક ક્વેશ્ચન 7 માર્કના પણ પૂછાય છે, બરાબર। સૌથી પહેલા છે તો કે ભાઈ ફંક્શન ઓફ એન્ટરપ્રેન્યોર અથવા તમને ઉદ્યોગ સાહસિકના કાર્ય તમને પૂછેલા છે, 4 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે। ત્યાર પછી તમે જો ઉદ્યોગ સાહસિક અને ઇન્ટ્રાપ્રેન્યોર નો તફાવત, બરાબર, એટલે એન્ટરપ્રેન્યોર અને ઇન્ટ્રાપ્રેન્યોર એનો તફાવત છે, 3 અથવા 4 માર્કની અંદર પૂછાય છે। જો આ સબ્જેક્ટની અંદર જેટલા તફાવત આવે ને તફાવત ખાસ પાકા કરી લેવા, બરાબર, કારણ કે તફાવત બધા છે ને એ પૂછાતા હોય છે, બરાબર। એટલે તફાવત આપણા માટે મોસ્ટ IMP છે, ઉદ્યોગ સાહસિક અને ઇન્ટ્રાપ્રેન્યોર વચ્ચેનો તફાવત શું છે, પછી સારા ઉદ્યોગ સાહસિકની લાક્ષણિકતા, કે ભાઈ સારા ઉદ્યોગ સાહસિક છે તો એની લાક્ષણિકતા શું છે, કેરેક્ટરિસ્ટિક શું છે, તો એ 3 માર્કની અંદર તમને પૂછાય છે। પછી ઉદ્યોગ સાહસિક અને મેનેજર વચ્ચેનો તફાવત, આ જો પાછો તફાવત આવ્યો, બરાબર, 3 થી 4 માર્કની અંદર તમને ક્વેશ્ચન પૂછાય છે, બરાબર। ત્યાર પછી તમે જુઓ 7M સંસાધનો, બરાબર, 7M સંસાધન છે એ 7 માર્કમાં, ક્યારેક 4 માર્કમાં તમને ક્વેશ્ચન પૂછાય છે, તો ડિપેન્ડ્સ પેપર સેટર ઉપર આધાર રાખે છે, ભાઈ 4 માર્કમાં પૂછે કે 7 માર્કમાં પૂછે, બરાબર। તો 7M કોન્સેપ્ટ છે, મોસ્ટ IMP છે, ખાસ કરીને જવાનું છે। ત્યાર પછી તમે જો MSME ના ફાયદા અને ગેરફાયદા, બરાબર, 3 થી 4 માર્કની અંદર પૂછાય છે MSME ના ફાયદા ગેરફાયદા। એના પછી તમે જુઓ તો કે ભાઈ મોસ્ટ IMP બે ક્વેશ્ચન છે, વિકાસશીલ દેશોમાં MSME ની ભૂમિકા, બરાબર। આમાં તમને ક્વેશ્ચન એવો પૂછી શકે, જૂના પેપર તમે જો કદાચ એનાલિસિસ કરો ને જુઓ તો એમાં તમને એમ કહે છે કે ભારત માટે MSME ની ભૂમિકા અથવા ભારત માટે MSME નું મહત્વ, ઓકે। તો આ મોસ્ટ IMP ક્વેશ્ચન છે, 4 માર્કમાં પણ પૂછાય છે, 7 માર્કમાં પણ પૂછાય છે, ઓકે। 7 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, જૂનું પેપર તમે એકાદ વર્ષ પહેલાનું જોશો ને તો, પણ મેં 4 અને 7 કારણ કે ઘણી વખત 4 માં પણ પૂછાયેલો ક્વેશ્ચન છે। પછી SSIP ગુજરાત, બરાબર, અથવા સ્ટુડન્ટ માટે SSIP જે છે, બરાબર, ઈ કઈ રીતના કામ કરે છે, એને કેવી રીતના બેનિફિટ કરી શકે છે સ્ટાર્ટઅપ માટે, તો એ ક્વેશ્ચન તમને પૂછાયેલો છે, 7 માર્ક રોકડા છે, બરાબર। તો SSIP જે છે, જે તમે પ્રોજેક્ટ બનાવી તમને એની અંદર ફંડિંગ મળે છે, બરાબર, તો એ જે વસ્તુ છે તો એ કઈ રીતના ફાયદો કરી શકે છે સ્ટાર્ટઅપને, બરાબર, તો એના માટે તમારે ક્વેશ્ચન પૂછાય છે, 7 માર્ક રોકડા છે, ઓકે। હવે અહીંયા તમે જુઓ તો 8 ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે કરો તો તમારું 12 માર્કનું કવર થાય છે। જો કે હંમેશા બધા વિડીયોની અંદર કહું છું, ભલે ચેપ્ટર 1 જે છે એ 12 માર્કનું હોય પણ એનાથી વધારે માર્ક્સનું પૂછાતું હોય છે, બરાબર। એટલે આપણે ઓલમોસ્ટ વાંચીને પ્રોપર તૈયાર કરવાનું છે, બરાબર। આટલું તો તમારે તૈયાર કરીને જવાનું જ છે, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હજી સુધી કાંઈ ન વાંચ્યું હોય તો એટલે બેઝિક આટલું તમે ખાસ તૈયાર કરીને જાજો, ઓકે। ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ, બિઝનેસ આઈડિયા અને ધેર ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર। બિઝનેસ આઈડિયા અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતના થાય છે એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે। હવે એમાં સૌથી પહેલા તમે જો બિઝનેસ આઈડિયા અને તેના વિચારોનો સ્ત્રોત, તો કે ભાઈ બિઝનેસ આઈડિયા પહેલા તો એ વ્યાખ્યા તમારે કહેવાની છે, પછી તેના વિચારોનો સ્ત્રોત, બરાબર, એટલે સોર્સ ઓફ બિઝનેસ આઈડિયા 3 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, 14 માર્કનું આપણું આ ચેપ્ટરનું વેટેજ છે, બરાબર। પછી બિઝનેસ પ્લાન અને પ્રોજેક્ટ રિપોર્ટ, બિઝનેસ પ્લાન અથવા પ્રોજેક્ટ રિપોર્ટ 3 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે। એના પછી તમે જુઓ બ્રેક ઇવન એનાલિસિસ, બરાબર, 7 માર્કનો ક્વેશ્ચન છે, બ્રેક ઇવન એનાલિસિસ છે એ 7 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે। પાછું આ ત્રીજા ચેપ્ટરમાં બ્રેક ઇવન એનાલિસિસ આવે છે, ઓકે। પછી તમે જો પ્રોજેક્ટ રિપોર્ટની આવશ્યકતાઓ, બરાબર, તો કે ભાઈ આપણા પ્રોજેક્ટ રિપોર્ટ છે એની આવશ્યકતા શું છે, એસેન્શિયલ્સ ઓફ પ્રોજેક્ટ રિપોર્ટ 3 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે। ઈ કોમર્સ ના ફાયદા અને ગેર, જો ઈ કોમર્સ વાળો આખો ટોપિક તમે વાંચી જાજો, બરાબર। ઈ કોમર્સ વાળો ટોપિક એટલે મેં નીચે ફાયદા ગેરફાયદા લખ્યા છે, ઈ કોમર્સ વાળો ટોપિક તો તમારે વાંચી લેવાનો છે, એ ઉપરાંત એના ફાયદા ગેરફાયદા પરીક્ષાની અંદર પૂછાયેલા છે 4 માર્કની અંદર, ઓકે। પણ આપણે આખો ટોપિક વાંચીને જવાનું છે।
પછી આપણે વાત કરીએ પીએલસી પ્રોડક્ટ લાઈફ સાયકલ, 7 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે પીએલસી પ્રોડક્ટ લાઈફ સાયકલ, બરાબર. એટલે આના વિશે તમને આવડતું હોવું જોઈએ, 7 માર્કનો એટલે સારો એવો ક્વેશ્ચન છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો SWOT એનાલિસિસ 4 થી 7 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે રિસ્ક એનાલિસિસ, બરાબર. હવે રિસ્ક એનાલિસિસ ની અંદર તમે જુઓ તો એના 2-3 પાર્ટ પડે છે, તો એ પણ તમને આવડતું હોવું જોઈએ. મેં અહીંયા રિસ્ક એનાલિસિસ ટોપિક લખ્યો છે એટલે એના વિશે તમે બધું વાંચી લેવું એક વખત. એમાં કોઈ તફાવત ને એવું આવતું હોય તો એ તમારે જોઈ લેવાનું થશે, બરાબર. એટલે રિસ્ક એનાલિસિસ 4 થી 7 માર્કમાં. પછી 4P કોન્સેપ્ટ ઓફ માર્કેટિંગ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે 4P કોન્સેપ્ટ ઓફ માર્કેટિંગ. ઓકે, અહીંયા લખેલું નથી, આપણે લખી નાખીએ 4 માર્ક. ચાલો, એટલે આ 9 ક્વેશ્ચન કરો છો, બરાબર. તો તમારે 14 માર્કનું વેટેજ ધરાવે છે આ ચેપ્ટર. ત્યાર પછી ત્રીજા નંબરનું તમારું ચેપ્ટર મેનેજમેન્ટ પ્રેક્ટિસ, બરાબર. ટોટલ 22 માર્કનું છે. હવે મેં અહીંયા તમને 7 ક્વેશ્ચન લખેલા છે, પણ તમને એવું લાગે કે કોઈ બીજો એવો ક્વેશ્ચન છે જે આઈએમપી છે, તમે બીજા કોઈ બની શકે કે મેં આઈએમપી માં ઇન્ક્લુડ ન કરેલું હોય, તો તમારે એવું લાગે તો તમારે વાંચીને જવાનું છે, બરાબર. એવું નથી કે આ 7 જ કરવાના છે. તમને એમ લાગે કે આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો એવો ક્વેશ્ચન પણ તમારે વાંચીને જવાનો છે, બરાબર. સૌથી પહેલા ડેફિનેશન, ઇન્ડસ્ટ્રી, કોમર્સ અને બિઝનેસ ની ડેફિનેશન છે, 4 માર્કની અંદર પૂછાઈ શકે છે, 3 થી 4 માર્કની અંદર. ઓકે, પછી પ્રાઇવેટ કંપની અને પબ્લિક કંપનીની કમ્પેરિઝન, પ્રાઇવેટ કંપની અને પબ્લિક કંપનીની કમ્પેરિઝન 4 માર્કમાં. મેં તમને પહેલા કીધું હતું કમ્પેરિઝન બધી આપણે કરી નાખવાની છે, બરાબર. ત્યાર પછી તમે જુઓ લીડરશિપની કેરેક્ટરિસ્ટિક, ભાઈ 3 થી 4 માર્કની અંદર લીડરશિપ, નેતૃત્વ, બરાબર, એની કેરેક્ટરિસ્ટિક કેવી હોવી જોઈએ, લાક્ષણિકતા કેવી હોવી જોઈએ, 3 થી 4 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. પછી તમે જો લીડરશિપ મોડેલ, બરાબર, 4 માર્ક થી લઈને 7 માર્કમાં બહુ સારો એવો ટોપિક છે, બરાબર. તો લીડરશિપ મોડેલ છે આખું તમારે તૈયાર કરી લેવાનું થશે. પછી ફંક્શન ઓફ મેનેજમેન્ટ, તો મેનેજમેન્ટના કાર્ય શું છે, ફંક્શન ઓફ મેનેજમેન્ટ, બરાબર. જનરલી 4 થી 5 કાર્ય છે તો એ તમારે લખવાના થશે, સમજાવવાના થશે 3 થી 4 માર્કની અંદર. પછી ઓબ્જેક્ટિવ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, બરાબર. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના ઓબ્જેક્ટિવ શું છે તો એ તમારે થશે 4 થી 7 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય છે. અને છેલ્લો ક્વેશ્ચન છે એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટની કમ્પેરિઝન. પાછી કમ્પેરિઝન આવી 4 માર્કની અંદર પૂછાય છે એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટની કમ્પેરિઝન, બરાબર. એટલે ટોટલ 7 ક્વેશ્ચન છે, બરાબર. 22 માર્ક છે. પણ તમને એવું લાગે કે હજી, કારણ કે ચેપ્ટર સારું એવું મોટું છે, બરાબર, હજી તમને એવું લાગે કે 2-3 ક્વેશ્ચન એવા છે કે જે વધારે આપણે વાંચવાની જરૂર છે, તો તમે તમારી રીતે ઇન્ક્લુડ કરી લેજો, બરાબર. એટલે ચેપ્ટર નંબર 1, 2 અને 3 આ તમે પ્રોપર આટલું કરશો તો તમને વાંધો નહીં આવે. ક્લિયર? પાસ થવા માટે આપણે તો જો કે ભાઈ ઘણું વાંચવું પડશે, કારણ કે આ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં બધું આમ તમે જુઓ તો થિયરી અને કંટાળો આવશે, મને ખબર છે, બરાબર, કે આમાં અંદર કંટાળો આવે એવા સબ્જેક્ટ છે, ચેપ્ટર છે એવા કે ભાઈ ઘણી વખત તો ઘણી બધી વસ્તુ તો એવી છે કે જે સંસ્થાઓના નામ ને એવું બધું યાદ રાખવાનું છે તો પ્રોબ્લેમ થાય, પણ આપણે ગમે તેમ કરીને પાસ થવાનું છે, બરાબર. હવે આની અંદર તમે જુઓ આઈએમપી ની અંદર તમને વધારે ને વધારે આઈએમપી હું તમને કહી દઉં તો જો એસએસઆઈપી વાળો ક્વેશ્ચન છે, બરાબર. આ 7M વાળો કોન્સેપ્ટ છે. તફાવત જેટલા રહ્યા નહીં, બરાબર. જો તફાવત છે ને, તફાવત તો બધા આઈએમપી કરી નાખવાના છે. એમએસએમઈ ના ફાયદા ગેરફાયદા આની અંદર તમે જોશો તો બ્રેક ઇવન એનાલિસિસ, બરાબર. પછી આ પીએલસી, ત્યાર પછી આ ફાયદા ગેરફાયદા ઈ કોમર્સ ના, ઓકે, વિચારોનો સોર્સ, બરાબર. SWOT એનાલિસિસ પૂછાય જ છે, SWOT એનાલિસિસ છે એ વારંવાર પૂછાય છે. 4P કોન્સેપ્ટ ઓફ માર્કેટિંગ, માર્કેટિંગ નું 4P કોન્સેપ્ટ, અને આની અંદર તો જો આ તો સાથે સાથ છે, બધાય વાંચવા જ પડશે, બરાબર. એટલે આટલું પ્રોપર કરવાનું છે. સ્ક્રીનશોટ લઈ લેજો, હું સાઈડમાં જાઉં છું. ત્યાર પછી આપણે ચોથા ને પાંચમા ચેપ્ટરનું એનાલિસિસ જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ આપણે ચેપ્ટર નંબર 1, 2 અને 3 ના આઈએમપી જોયા. હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 4, સપોર્ટ એજન્સી અને ઇન્ક્યુબેટર્સ, બરાબર. સપોર્ટ એજન્સી એન્ડ ઇન્ક્યુબેટર્સ આપણે વિશે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા નંબરનું સ્ટેટ અને નેશનલ લેવલ સપોર્ટ એજન્સી ફોર એમએસએમઈ, બરાબર. તો કે આમાં ખાલી તમારે બેઝિક જે એજન્સીસ છે એના નામ યાદ રાખવાના છે. 4 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. ત્યાર પછી તમે જો સીધા મેં અહીંયા ટોપિકના જ નામ લખેલા છે. તો કે સ્ટાર્ટઅપ શું છે, સ્ટાર્ટઅપ વિશે તમારે બેઝિક માહિતી હોવી જોઈએ. 3-4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પછી સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર્સ, બરાબર. સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર્સ વિશે ચર્ચા કરવાની છે, બરાબર. એ તમારે 4 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. સ્ટાર્ટઅપ મેન્ટર્સ, બરાબર. સ્ટાર્ટઅપ મેન્ટર્સ છે એની જરૂરિયાત શું છે, બરાબર, અથવા એના ફાયદા શું છે, એવો ક્વેશ્ચન તમને આવી શકે છે. ત્યાર પછી તમે જો ઇન્વેસ્ટર પીચ, બરાબર. હવે તમે જો શાર્ક ટેન્ક જોયેલું હોય તો તમને આઈડિયા હશે ઇન્વેસ્ટર પીચ ને એવું ઘણું બધું એની અંદર આવા વર્ડ ઉપયોગ કરવામાં આવતા હોય છે. તો ઇન્વેસ્ટર પીચ શું છે એના વિશે તમારે ચર્ચા કરવાની છે, બરાબર. ત્યાર પછી ટ્રેડમાર્ક,
કોપીરાઇટ, બરાબર. આ ઉપરાંત લાઇસનિંગ્સ ને એવા બીજા એક બે ટોપિક છે, બરાબર, પણ એ મેં અહીંયા કવર કરેલા નથી. તમને એવું લાગે કે ઇનકેસ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, બરાબર, તો તમે એક વખત વાંચીને જાજો. ઓકે, એટલે ટ્રેડમાર્ક વિશે તમારે ચર્ચા કરવાની છે. ત્યાર પછી કોપીરાઇટ શું છે, આઈપીઆર, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, બરાબર, આઈપીઆર વિશે તમારે જનરલી તમે જુઓ તો 4 થી 7 માર્ક ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે આઈપીઆર જે છે ને. એટલે ઓલમોસ્ટ તમે આ 8 ક્વેશ્ચન પ્રોપર કરીને જાઓ તો તમારે અહીંયા 12 માર્ક નું જે છે એ તમારે કવર થઈ જાય. ચેપ્ટર નંબર 4, બરાબર, 12 માર્ક ની વેટેજ ધરાવે છે. એના પછી તમે જુઓ પ્રોજેક્ટ પ્રપોઝલ અને એક્ઝિટ સ્ટ્રેટેજી, ચેપ્ટર નંબર 5, 10 માર્ક નું વેટેજ ધરાવે છે, બરાબર, 10 માર્ક નું વેટેજ ધરાવે છે પ્રોજેક્ટ પ્રપોઝલ અને એક્ઝિટ સ્ટ્રેટેજી. હવે એની અંદર સૌથી પહેલા પ્રોજેક્ટ પ્લાનિંગ, બરાબર, ચેપ્ટર શરૂઆતમાં જ પહેલો ટોપિક છે પ્રોજેક્ટ પ્લાનિંગ શું છે એના વિશે સમજવાનું છે. પછી ફિઝિબિલિટી એનાલિસિસ, બરાબર. ત્યાર પછીનો ટોપિક જો પ્રોજેક્ટ કોસ્ટ એસ્ટિમેશન, બરાબર. પ્રોજેક્ટ આ જનરલી બધા 3-4 માર્કના ક્વેશ્ચન છે. ઓકે, એટલે પ્રોજેક્ટ કોસ્ટ એસ્ટિમેશન શું છે એ તમારે સમજાવવાનું છે. 3 થી 4 માર્ક ની અંદર પૂછાય છે. આરઓઆઈ અને આરઓએસ સરસ મજાનો આઈએમપી ટોપિક છે, બરાબર, આરઓઆઈ અને આરઓએસ. ત્યાર પછી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, બરાબર, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી શું છે એના વિશે તમારે સમજાવવાનું છે. શોર્ટ નોટ્સ ને એવું તમને પૂછાય કે ભાઈ શોર્ટ નોટ્સ લખો, બરાબર, ટૂંક નોંધ લખો. બિઝનેસ એથિક્સ, ઓકે, બિઝનેસ એથિક્સ વિશે સમજાવવાનું છે. 6 નંબરનો ટોપિક એક્ઝિમ પોલિસી, બરાબર, એક્ઝિમ પોલિસી ઓફ ગુજરાત, એક્ઝિમ પોલિસી, બરાબર, ઓફ ઇન્ડિયા, એવી રીતના ઘણી વખત પૂછી લેતા હોય છે. અથવા સ્ટેટ એક્ઝિમ પોલિસી એવું પણ તમને પૂછતા હોય છે. પછી બેન્કરપ્સી એન્ડ અવોઇડન્સ, બરાબર, બેન્કરપ્સી એટલે કે ભાઈ નાદારી જાહેર કરી દેવી, પૈસા નથી મારી પાસે, એવું. તો એ પણ સારો એવો ટોપિક છે, બરાબર, આઈએમપી છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. ઓકે, જો કે આ બધું વાંચીને જવાનું છે કારણ કે આમાંથી કંઈ પણ આવી શકે છે, બરાબર. ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5 આમ જોવા જાવ તો નાના ચેપ્ટર છે, બરાબર, પણ પ્રોપર મેં પહેલા જ કીધું એ પ્રમાણે આની અંદર તો બધું તમારે વાંચવું જ પડશે. જેટલું કીધેલું છે એટલું પ્રોપર તૈયાર કરીને જાજો, બરાબર. અને શક્ય હોય તો સારા એવા ક્વેશ્ચન છે એ થોડાક લખીને પ્રેક્ટિસ કરીને જાજો, બરાબર. ઘરેથી થોડુંક લખીને પ્રેક્ટિસ કરો તો પરીક્ષાની અંદર તમને વાંધો ના આવે. જે મેઇન ટોપિક છે એની એક નાનકડી શોર્ટ નોટ્સ બનાવી દો. હજી 10-12 દિવસ જેવું છે તો એક નાનકડી શોર્ટ નોટ્સ બનાવી દો અને મેઇન ટોપિક જે છે, બરાબર, એ પાકા કરતા જાઓ. જેમ કે 7M છે તો 7M ની અંદર શું નામ આવે છે, 4Ps વાળો કોન્સેપ્ટ છે તો એ 4P શું છે, એવા બધા જે નાના એક શોર્ટ નોટ્સ બનાવો અને એ વારંવાર રિવાઇઝ કરો એટલે એનાથી તમને છે ને બેનિફિટ થશે. ઓકે, એટલે જેટલું આઈએમપી હતું એ મેં તમને અહીંયા કવર કરાવી દીધું છે, બરાબર. સબ્જેક્ટ આમ જોવા જઈએ તો થોડુંક લેન્ધી સબ્જેક્ટ છે પણ સારું એવું તમારે આની અંદર કરવું પડશે, મહેનત થોડીક કરવી પડશે. બીજા બધા ટેકનિકલ સબ્જેક્ટ હોય તો એ આપણે આગળ થોડું આપણે કંઈક ને કંઈક ભણેલા હોય તો આવડતું હોય, પણ આની અંદર તમારે થોડીક વધારે મહેનત કરવી પડશે. ઓકે, આપણું ખાસ વોટ્સઅપ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાજો જેથી કંઈ પણ નવા વિડીયો આવે સબ્જેક્ટને રિલેટેડ, મટીરિયલને રિલેટેડ તો તમને ત્યાંથી માહિતી મળતી જાય. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.